નમસ્કાર દર્શક મિત્રો, પ્રવેગ ટીવીની વિશેષ પ્રસ્તુતિ ખેતીની વાતમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે મહેમાન ઉપસ્થિત છે તેઓ છેલ્લા 10 વર્ષથી જૈવિક ખેતી ઉપર ઊંડું રિસર્ચ કરી રહ્યા છે। પોતે જૂનાગઢ ખાતે એક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે અને એમણે માઇક્રોબાયોલોજીમાં ડૉક્ટરેટ પૂર્ણ કર્યું છે। તેઓ છે ડૉક્ટર નિકુલસિંહ ચાવડા। ચાવડા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્તે। ચાવડા સાહેબ, આપ ઘણા વર્ષોથી ખેતી અને ખાસ કરીને જૈવિક ખેતી ના કાર્યક્ષેત્રમાં ખૂબ ઊંડું સંશોધન કરી રહ્યા છો, તો આપણી સાથે ખેતીને અનુરૂપ એને ફાયદો થાય, ખેડૂતોને ફાયદો થાય એવી ઘણી બધી વાતો અને માર્ગદર્શન મેળવીશું। પણ શરૂઆત કરીએ તો જૈવિક ફર્ટિલાઇઝર જી એ અને જે સામાન્ય ફર્ટિલાઇઝર હોય છે એ બેમાં તાત્વિક ફરક શું છે? જૈવિક ફર્ટિલાઇઝર સામાન્યતઃ રીતે જોઈએ કે જીવનને જીવન તરફ વાળી જી અને જીવનથી જ જીવનને સપોર્ટ આપી શકાય। ઓહ, એમ કહીએ કે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિ જે છે એ તો ખેતી સાથે જોડાયેલી સંસ્કૃતિ છે જી અને કદાચ હું માનું ત્યાં સુધી આ ક્ષેત્રે સારામાં સારા જો વૈજ્ઞાનિક હોય તો એ ઋષિમુનિ હોઈ શકે। ઓહો, કારણ કે એમને જ કદાચ જીવનથી જીવન તરફનું એક અભિગમ અને ખેતીને કેવી રીતે સમૃદ્ધ લઈ શકાય, એટલે ખેતી તો આપણા લોહીની અંદર વણાયેલી છે। પણ આપણે કહીએ ને કે કાળક્રમે જેમ કેમિકલ ફર્ટિલાઇઝર્સ આવ્યા, પેસ્ટિસાઇડ્સ આવ્યા, જી એનો જે અવિવેકપૂર્ણ જે ઉપયોગ થયો જી અને આ જે અવિવેકપૂર્ણ ઉપયોગના લીધે ખેતીની એમ કહીએ ને કે ભાઈ જે એની જે ગુણવત્તા, પાક ઉત્પાદન ગુણવત્તા, જી જી એના ઉપર ખૂબ જ નબળી અસર થઈ। મુખ્ય કારણ એક જ છે કે એની જીવ સૃષ્ટિ જે છે, જી જી આપણે કહીએ કે જીવનથી જીવનનો સપોર્ટ, એક જીવનનો સપોર્ટ ત્યાંથી ક્યાંક થોડો નિષ્ફળ બન્યો। તો સર, જે આ રાસાયણિક ખાતર છે અને પેસ્ટિસાઇડ્સ જે ખૂબ વપરાઈ રહ્યા છે આજકાલ, તો એ ખેતીને નુકસાન કેવી રીતે કરે છે? સાહેબ, એક સામાન્યતા આપણા ગુજરાતીમાં એવી કહેવત છે કે અતિની કોઈ ગતિ નહીં। જી, કોઈ પણ વસ્તુની એક મર્યાદા બહાર મર્યાદા જાય ત્યારે 100% એના જે નુકસાનકારક પરિણામો જે છે આપણે જોઈ શકીએ છીએ। વિપરીત આબોહવા, જી હવામાન અને એની સાથે ખેડૂતની જે વધારે પડતી ઉત્પાદન મેળવવાની ઘેલછા, ખરેખર કેમિકલ ફર્ટિલાઇઝર કે કેમિકલ પેસ્ટિસાઇડ ખરાબ નથી, જી પણ જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો જમીનને જે નુકસાન કરી શકે છે એના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે। એ પછી સ્વાસ્થ્ય ક્ષેત્રે હોય કે જમીનના ઉત્પાદન ક્ષેત્રે હોય, કારણ કે આપણે ત્યાં ખરેખર ખેતીને સમૃદ્ધિ તરફ લઈ જવાનો એક અભિગમ હતો, જી પરંતુ થોડાક વર્ષોની અંદર એક ખેડૂતના સંતાન તરીકે હું જરૂર એવું કહી શકું કે ખેડૂત એમ પણ માનતો થયો કે ખેતી હવે ફજેતી બનતી જાય છે, કારણ કે ઉત્પાદન જે છે એ ઘટે છે, સામે ખર્ચો વધે છે। જી તો આપણે એક કયા અભિગમથી તૂટી ગયા છે કે જેના તરફ આપણે પાછા વળીએ અને આ સમૃદ્ધિને પાછી લાવી શકીએ। એટલે વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી છે, પણ અવિવેકપૂર્ણ ઉપયોગ જે છે એ આપણને ઘણા બધા નુકસાનકારક પરિબળો તરફ લઈ જઈ રહ્યો છે। આપણે સાહેબ વાત કરી કે ઉત્પાદકતા ઘટી રહી છે, જી, તો એના શું શું કારણો છે? ઉત્પાદકતા ઘટવાના આમ જોવા જઈએ તો ઘણા બધા કારણો છે, વૈજ્ઞાનિક રીતે તપાસીએ તો, જી પણ મુખ્યત્વે મને એમ ખ્યાલ આવે કે જમીનની જે ફળદ્રુપતા ઘટે એટલે ઉત્પાદકતા ઘટે। અચ્છા, એક સમય હતો કે જ્યારે અમે નાના હતા ત્યારે જમીનમાં થોડો ખાડો કરીએ એટલે અસંખ્ય અળસિયાઓ મળતા। હા, તો એ શું કરતા, એ જીવસૃષ્ટિને સપોર્ટ કરતા, જી પ્લાન્ટના રૂટને ઓક્સિજન, એરેશન જે છે મળી રહે, પછી વોટર હોલ્ડિંગ કેપેસિટી જળવાઈ રહે, તો આવી જીવસૃષ્ટિ એક પ્લાન્ટના જીવનને સપોર્ટ કરતી। જી પણ હવે તમે જોઈ રહ્યા છો કે અત્યારે તમે ગમે તેટલી કોઈ ખેતરે જઈને ઉભા રહો અને ખાડો કરો તો તમને આ જીવસૃષ્ટિ મળવી હવે દુષ્કર બનતી જાય છે। એના પાછળનું કારણ કે ક્યાંક ને ક્યાંક આપણો અવિવેકશીલ ઉપયોગ કેમિકલ ફર્ટિલાઇઝર હોય કે પેસ્ટિસાઇડનો હોય એ આ જીવસૃષ્ટિને ખતમ કરી રહ્યો છે। એટલે ધીમે ધીમે જમીન જે છે એ એનું જે વીરત્વ છે, નૂરત્વ છે એ ગુમાવી રહી છે। આજકાલ સાહેબ એમ પણ જોવામાં આવ્યું છે કે જમીનની જે કહેવાય કે ખારાશ જી એ વધી રહી છે, એની ગુણવત્તા પણ કંઈક નબળી પડતી જાય છે। જી, તો એ અંગે સાહેબ આપના મંતવ્ય, એના કારણો શું છે? જી, એક વૈજ્ઞાનિક રિપોર્ટ એમ કહે છે કે 2050 સુધીની અંદર જમીનનો જે ભૂભાગ છે એ 50% જેટલો જે અત્યારે છે એના કરતાં બમણી ખારાશ વધશે। ઓહો, તો ખારાશ એ શું છે? સામાન્ય રીતે જોઈએ ક્ષારોનું પ્રમાણ છે, તો એના આવવાના ઘણા બધા કારણો છે। જી, દરિયાઈ પટ્ટીમાં ક્ષારનું આવવું એ સમજાય, કારણ કે ત્યાં જમીન જે છે એક ક્ષારાશ
ધરાવે છે. દરિયાની નજીક છે જી, એટલે એના દરિયાની કારણે નજીક છે. સહજ તો બીજા બધા જે આપણા જે આ બાજુના બીજા જે પટ્ટા છે જે દરિયા કિનારે નથી, હમ. તો એની અંદર ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી આપણે જે અવિવેકશીલ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કેમિકલ્સનો, જી એના લીધે જે જમીનની અંદર જેટલું જરૂરી છે એ પ્લાન્ટ લે એના સિવાયનું બીજું જે છે એ એની અંદર સ્થિર થતું જાય છે. હમ. અલભ્યતા જે છે, લભ્ય જે ઘટકો છે એ ધીમે ધીમે અલભ્ય બની રહ્યા છે અને એનું ક્યાંક ને ક્યાંક ક્ષારાશ જે છે વધી રહી છે. આપણે જમીનના ઊંડાણથી પાણી જે છે લઈએ છીએ એની અંદર પણ ક્યાંક ક્ષારાશ છે, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક જમીન છે એ સાહેબ, આ જમીનની જે ખારાશ છે એની ખેતીના જે ઉત્પાદ છે એના ઉપર શું નેગેટિવ અસર થાય છે? 100% એના પાછળનું કારણ છે કે જેમ જેમ ખારાશ વધશે, કારણ કે જમીન છે એની અંદર પ્લાન્ટ છે, વનસ્પતિ છે, એના મૂળિયા જમીનમાં છે. જે ક્ષાર જમીનમાં છે એ જે લભ્ય ક્ષારો જે છે જે વનસ્પતિના જીવન માટે જરૂરી છે જી. એને અલભ્ય બનાવશે, એને મોબિલાઇઝ કરી દેશે, જેથી કરીને એ રૂટને પ્રોપરલી એ મળશે નહીં અને એના લીધે ક્યાંક ને ક્યાંક તાણ જે ક્ષમતાઓ છે એ તમે પ્લાન્ટની અંદર જોઈ શકો છો. તો આ પણ એક પ્રકારે આમ જોવા જઈએ તો ખેતી ઉપર એક નેગેટિવ અસર એના ઉત્પાદન ઉપર પડશે એમ. જી જી. અને મને એવું લાગે છે કે કદાચ આ ખેતીના ઉત્પાદનોમાં જે નેગેટિવ અસર વર્તાઈ રહી છે ને એના કારણે સૌની હેલ્થ ઉપર પણ, કેમ કે એ ખેતી થકી જે ઉત્પાદન આવે છે એ આપણે આરોગ્ય ખાવામાં વાપરીએ છીએ, તો સામાન્યની હેલ્થ ઉપર પણ એની બહુ જ નેગેટિવ અસરો કદાચ થતી હશે. એ અંગે આપના મંતવ્ય? જી સાહેબ, એક સિમ્પલ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હશે એ હવાડામાં આવશે. જી. જો કૂવામાં જ પ્રદૂષિતતા હશે એટલે તો મૂળ ભાગની અંદર જ પ્રદૂષિતતા હશે તો એ ધીમે ધીમે બહાર જે છે એ જીવન તરફ આવવાની જ છે. જી. કારણ કે વનસ્પતિ જે શોષણ કરે છે, જે ક્ષારો જે ઘટકો શોષે છે એ તો જમીન અને ની અંદરથી શોષે છે. જી જી. જો આપણે એની અંદર નેગેટિવ ક્ષારો અથવા તો જે વ્યવસ્થિત ન કહી શકાય ભારે તત્વો જે છે એ જો જમીનની અંદર ક્યાંક ને ક્યાંક ભળેલા હશે તો હું માનું ત્યાં સુધી મૂળ પણ એને શોષી અને એના જે પાક ઉત્પાદનમાં આવવાની શક્યતાઓ ખરી. બીજું પેસ્ટિસાઇડ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યની અંદર આવવાની શક્યતાઓ ખરી અને એના પરિણામો જે છે એના વિશે હું માનું ત્યાં સુધી ચર્ચા કરવાનો કોઈ સમય નથી, કારણ કે આપણે વિદિત જ છે, આપણે જાણીએ છીએ કે અત્યારે શું ભોગવી રહ્યા છીએ. ખૂબ નેગેટિવ અસરો જી, આપણી હેલ્થ જી, ઉપર જી. પડી રહી છે. જી જી. કે જૈવિક ફર્ટિલાઇઝર અને રાસાયણિક ફર્ટિલાઇઝર એ બે વચ્ચેનો પાયાનો ફરક શું છે? સામાન્ય રીતે જોઈએ તો રાસાયણિક એટલે રસાયણ જે આપણે છંટકાવ કરીએ છીએ, પછી યુરિયા હોય કે ડીએપી હોય કે કોઈ પણ હોય, તો જેની અંદર રાસાયણિક વસ્તુઓ ઉપયોગ થયેલી છે અને ખેડૂત જે ખેતરમાં કે જમીનમાં વાપરે છે એ રાસાયણિક ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ. એનું પણ જે છે ઉત્પાદન અથવા તો એની પણ અસર પાક ઉપર જોવા મળે જ છે. પણ જે જૈવિક બાબતો છે એની વાત કરીએ તો જૈવિક ફર્ટિલાઇઝર્સની અંદર કેટલાક સૂક્ષ્મજીવો છે, કેટલીક ફૂગ છે, કેટલીક લીલ છે કે જેની અંદર જીવન અથવા તો પ્લાન્ટને ન્યુટ્રિશનલી બૂસ્ટ કરવાની જે ક્ષમતા છે અને પાક ઉત્પાદન વધારવાની જે ક્ષમતા છે એ સામાન્ય રીતે કહીએ ને કે નેગેટિવ અસરથી બિલકુલ અલગ છે, જેની કોઈ પણ નુકસાનકારક અસર પ્લાન્ટને નથી. તો આ બેક્ટેરિયા શું કરે છે અથવા તો આ સૂક્ષ્મજીવો શું કરે છે, જે પાક જે છે જે ઉગે છે એના રૂટની ફરતે, મૂળની ફરતે, જેને રાઇઝોસ્પિયર એરિયા કહીએ છીએ, ત્યાં એક ખૂબ જ સારા પ્રકારના હોર્મોન્સ બનાવે છે, પેથોજેનિક ઘટકોથી એને દૂર રાખે છે. અને બીજું કે જમીનની અંદર જે કાળક્રમે અલભ્ય જે તત્વો થયા છે, જમીનને મુખ્યત્વે રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂર હોય છે, તો આ જે એમાંના કેટલાક સૂક્ષ્મજીવો છે જે હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને પ્લાન્ટને આપે છે. એટલે યુરિયા અને બધા ઘટકોનો ઉપયોગ ઓછો કરીએ તો ભલે. બીજું ફોસ્ફેટની જે આમ જોવા જઈએ તો દરિયાઈ પટ્ટાને દરિયાઈ તરફ ફોસ્ફેટ ની ઉણપ વર્તાયેલી છે જમીનની અંદર, તો ફોસ્ફેટ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જમીનમાં છે તો ફોસ્ફેટ ખરો જ, પણ લભ્ય કેટલો છે તો આ અલભ્ય ફોસ્ફેટને શું કરે છે, લભ્ય તરફ લઈ જાય છે. એટલે જૈવિક બેક્ટેરિયા જે છે કહીએ ને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને એ ઉપરાંત બીજા જે તત્વો જે છે એની ઉણપ પૂરી કરવા માટેનો એક કહીએ ને કુદરતી જે છે એ પ્રક્રમ છે. એટલે જીવનથી જીવન તરફનો સપોર્ટ એટલે જૈવિક ખાતર. વાહ, ખૂબ સરસ, ખૂબ ઉપયોગી માહિતી સાહેબ આપના તરફથી મળી રહી છે. મને એ જાણવું ગમશે સાહેબ કે આ વિષયમાં આપને રસ કેવી રીતે જાગૃત થયો? સામાન્યતઃ જ્યારે હું પાટણ યુનિવર્સિટી ખાતે માઇક્રોબાયોલોજીની અંદર ડેઝર્ટેશન કરતો તો એ વખતે કચ્છની જે સલાઇન બેલ્ટ સોઇલ છે એની અંદરથી આવા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા અને ફોસ્ફેટ સોલ્બલાઇઝિંગ બેક્ટેરિયા ઉપર કામ કરવાનો એક મને મોકો મળેલો.
બીજું અવારનવાર હું વાંચતો અને ખેડૂતના સંતાન હોવાથી હું ખેતરમાં જતો. જી મેં ખેતીની અંદર અપાતા દરેક રાસાયણિક ખાતરો જોયા છે, એની અસરો આડઅસરોથી પરિચિત હું ખરો. જી તો મને જ્યારે એવું જ્યારે આ વિષય જ્યારે વાંચતા મને ખબર પડી કે આ વસ્તુ તરફ જવાની હવે જરૂર છે, આજે નહીં તો કાલે એના નેગેટિવ પરિણામો જે મળશે, જે તે સમયે હું અભ્યાસ કરતો ત્યારે એટલા બધા નહોતા, આજે એના અસંખ્ય નેગેટિવ પરિણામો જે છે એ ક્યાંક ભવિષ્યમાં થશે એવું મને લાગ્યું હતું. કારણ કે એનું જે કહેવાય પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જી 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 જી. અને આપ પોતે ખેડૂત છો એટલે આપ વધારે સારી રીતે સમજી શકો. એટલે આપણે એમ કહીએ ને કે પ્રકૃતિ જ આપણને કેટલાક સંકેતો આપે, પ્રકૃતિ જ આપણને પ્રેરણા આપે કે આ તરફ જવું જોઈએ. અને સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્રની અંદર કામ કરવાનો જે મને મોકો મળ્યો એને મેં ધીમે ધીમે જૈવિક ફર્ટિલાઇઝર તરફ વાળ્યો. અને મારા 10 વર્ષના અથાગ પ્રયત્નના અંતે, કારણ કે ગુજરાતના જે વિભાગો જે ખરા એમાં તો કામ થયું જ છે, એની સાથે સાથે બીજા વિભાગોની જે જમીનના નમૂનાઓ અને કહીએ ને કે ભાઈ એક સારી લેવલના જે સૂક્ષ્મ જીવો જે છે એ જીવનને સપોર્ટ કરે, તો આ રીતે આ યાત્રા જે છે ધીમે ધીમે શરૂ થઈ છે. આપણી જે સામાન્ય ખેતી છે અને આજકાલ ખાસ તો આપણા રાજ્યપાલ શ્રી જે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી રહ્યા છે, જી, તો એ બેમાં શું ફરક છે, થોડુંક સમજાવશો? જી, પ્રાકૃતિક ખેતી જેને ગાય આધારિત ખેતી કહીએ છીએ, જી, એટલે જમીનની અંદરથી મળતા તત્વોને જ ફરી પાછા જમીનમાં આપવા, જેમાં જીવામૃત છે, ધરામૃત છે, એ પણ એક ખૂબ સારો કોન્સેપ્ટ છે. બરોબર છે. અને એની સાથે હું માનું ત્યાં સુધી આ બાયો ફર્ટિલાઇઝરનો જો કોન્સેપ્ટ ભળી જાય તો આપણે કેમ કહીએ કે ભાઈ એક સોનામાં સુગંધ ભળ્યા બરોબર છે. એટલે બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજાના ઓપ્શન નથી, બંનેને એક જો સાથે આપી શકાય. કારણ કે મારા ઘણા મિત્રો જે છે, કારણ કે હું જે પટ્ટા ઉપર કામ કર્યું છે એ જીવામૃત પણ બનાવે છે, ધારામૃત પણ બનાવે છે, અને એની સાથે સાથે જ્યારે મારા જૈવિક જે ઘટકો ફર્ટિલાઇઝર્સ આપવાના થયા તો એમને કીધું કે બંનેનું જે કોમ્બો જે છે એ ખૂબ સારું રિઝલ્ટ જે છે આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતને આપણે જે કેમિકલ ફર્ટિલાઇઝરની જે નિર્ભરતા છે ત્યાંથી થોડો દૂર કરવામાં આપણે સફળ થઈ શકીએ ખરા. જી, આપ ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છો સ્પેશિયલી આ જ બાબત ઉપર. જી, તો આપના મતે ગુજરાતની આ ખેતી આપણી અને ભારતના બીજા પ્રદેશોની ખેતી, જી, એમાં જે રાસાયણિક ખાતરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપના ધ્યાન ઉપર કોઈક ખાસ બાબત આવી હોય, કઈ રીતે અલગ પડે છે ગુજરાત અને બાકીના પ્રદેશ ભારતના? સામાન્ય રીતે જોઈએ તો ક્લાઇમેટ ઝોનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર ખેતીવાડીનો જે ઝોન છે અલગ અલગ વિભાગની અંદર વિભાજિત છે. દરેકના પોતાના પર્યાવરણો છે, અજૈવિક પરિબળો જે ખેતી ઉપર અસર કરે છે, એ દરેકના ક્રાઇટેરિયા જે છે અલગ અલગ છે. પણ એટલું જરૂર કહી શકાય કે ગુજરાત જે પશ્ચિમ વિભાગની અંદર જે આપણે જોઈ શકીએ છીએ ભારતના, બરાબર છે, હા, પશ્ચિમ ભારતની અંદર, તો એની જે થોડી ઇકોસિસ્ટમ જે છે એ સામાન્યતઃ બીજા બધા કરતાં થોડી અલગ છે. બરાબર છે. તો એક જ જગ્યા ઉપર આમ કહીએ કે ડાયવર્સિટી પણ છે, દરિયો પણ છે આપણી પાસે, અને કચ્છનું રણ છે, એની સાથે સાથે પર્વતો પણ છે. એટલે એક જમીનની ડાયવર્સિટી છે એ ભૌગોલિકતા પ્રમાણે થોડી બદલાય છે. જી જી. એટલે એના આધારે આ ખાતર અને એના પ્રયોગો જે છે એમાં કોઈ ફેરફાર? જી હા, યસ, બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે અમે તમને જણાવતા મને આનંદ થાય છે કે અમે 1000 વીઘાની અંદર અમે આનું ટેસ્ટિંગ કરેલું છે અને વી આર ગેટિંગ ધ વેરી ગુડ રિઝલ્ટ્સ. અરે વાહ. તો આ જે રિઝલ્ટ્સ મળવા પાછળનું કારણ છે કે અમે થોડા જે રિજિયન છે એને પણ થોડા આઈડેન્ટિફાઈ કર્યા છે. જી. આપણે સામાન્ય રીતે એવું વિચારીએ કે કોઈના ઘરે આપણે જાણીતા હોઈએ અને કોઈના ઘરે જઈએ તો આપણને અજુગતું ઓછું ફીલ થાય. એવી રીતે સૂક્ષ્મ જીવાણુની અંદર પણ એવું હોય છે કે જેના હોય જે જગ્યાના રિજિયનમાંથી મળ્યા વધારે સારું રિઝલ્ટ આવે, જ્યાં જો એને એપ્લાય કરી શકીએ આપણે તો દે આર ગિવિંગ ધ વેરી ગુડ એક્ટિવિટી એઝ કમ્પેર ટુ અધર્સ. બરાબર છે. તો છે જ એ પરિસ્થિતિ જોઈએ તો. જી જી, ખૂબ સરસ. અને સાહેબ એક મારે એ પૂછવાનું આપને કે વસ્તી વધારાની અસર જે છે, જી, આપ જાણો જ છો ભારત અને સમગ્ર વિશ્વની વસ્તી ખૂબ વધી રહી છે, તો એની જમીન પર અને ખેતી ઉપર એની જે અસર છે એને આપ કઈ રીતે જુઓ છો? એક વૈજ્ઞાનિક રિપોર્ટ એમ કહે છે કે વિશ્વની અંદર 2050 સુધીની અંદર વિશ્વની વસ્તી જે છે એ આજે છે એના કરતાં ડબલ થશે. અચ્છા. હવે સામાન્યતઃ વસ્તી ડબલ થશે પણ જમીન ડબલ નહીં થાય. એટલે આમ જોવા જઈએ તો સીધી જ રીતે જે ખેતી ઉપર જે ખેત ઉત્પાદનો કે જેના ઉપર નભવાવાળી એક વર્ગ છે એ જે આપણે ખેડૂત વર્ગ પણ કહીએ છીએ અને જેનો ઉપયોગ કરે છે એ વર્ગ પણ છે. તો એક પ્રેશર જનરેટ થશે કે ભાઈ મેક્સિમમ પ્રોડક્શન કેવી રીતે કરવું, કારણ કે વસ્તીને ખોરાક જોઈશે. તો આ ખોરાકની જે ઉણપને પૂરી કરવા માટે
ખેડૂતો જે છે એ પોતાની જમીનને સમૃદ્ધ કરવા માટે 100% આગળ વધવું પડશે. પણ આ જે 2050ની જે હું વાત કરું છું એ દરમિયાન તો ક્લાઇમેટ ચેન્જ છે, ક્ષારોનું પ્રમાણ છે, એવું તો ઘણું બધું બની ચૂક્યું હશે કે જે ખેતી ઉપર ખૂબ નેગેટિવ અથવા નકારાત્મક અસરો જે છે એ ઉપજાવી ચૂક્યું હશે. તો જમીનની જે છે એનું જો જૈવિક રીતે એની સંભારણા કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી જમીનનું જે ઋણત્વ છે એ જૈવિક રીતે જો જળવાઈ રહે તો હું માનું ત્યાં સુધી આ પ્રશ્ન જે છે એનું એક સોલ્યુશન બની શકે એમ. કારણ કે જો જમીન મૃત છે તો આજના ઉત્પાદન કરતાં પછીનું ઉત્પાદન જેમ જેમ ઘટતું જશે વસ્તી તો વધી રહી છે. તો એના વિકલ્પો શું? તો અત્યારથી જો આપણે આના તરફ આગળ વધીએ તો માનું ત્યાં સુધી આ દેશ લેવલે પણ એક સારું કામ થઈ શકે એમ. ચાવડા સાહેબ, ખેતીની વાત જ્યારે થઈ રહી છે, આપની સાથે ઘણી બધી ઉપયોગી વાત થઈ રહી છે, આપના તરફથી ઘણું બધું માર્ગદર્શન મળી રહ્યું છે અને કહેવાય કે આંખ ઉઘાડનારી વાતો, ઘણી બધા તથ્યો આપે દર્શાવ્યા કે રાસાયણિક ખેતી આપણને કઈ રીતે નુકસાન કરી રહી છે. તો એક મારે આપને એક અગત્યનો સવાલ એ પૂછવાનો કે ફર્ટિલાઇઝરને અને જમીનની ઉત્પાદકતા એ બેની વચ્ચે શું સંબંધ છે? સામાન્યતઃ એમ કહીએ કે જે જમીન ફળદ્રુપ છે તો એ ફળદ્રુપ કેમ છે? તો એના પાછળનું કારણ છે એની અંદર રહેલા પોષક તત્વો. અને આ જ પોષક તત્વો સામાન્ય રીતે નાઇટ્રોજન છે, NKP જેને કહીએ, પોટાશ છે, ફોસ્ફેટ છે, જે છોડના બંધારણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એના સિવાયના પણ કેટલાક તત્વો જે છે તો જો એ પૂરતા પ્રમાણની અંદર જમીનમાં હોય તો એને આપણે ફર્ટાઇલ સોઇલ તરીકે ઓળખીએ છીએ. તો શું થાય છે કે ઘણી વખતે ખેડૂતો જે છે એ 3 વાર પાક લેતા હોય છે. તો આપણે સામાન્યતઃ જોઈએ છીએ કે જેમ જેમ અંદરથી શોષાતા જાય ન્યુટ્રિયન્ટ તત્વો ઘટવાના છે અને ઘટશે તો એની સીધી અસર પાક ઉત્પાદન ઉપર થવાની છે. એટલે ખેડૂતો શું કરે છે કે ખૂબ જ ઝડપથી એને સમૃદ્ધ કરવા માટે બહારથી રાસાયણિક ખાતરો જે છે એનો ઉપયોગ કરતા હોય છે. પણ કેટલો કરવો? જો યોગ્ય કરવામાં આવે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એના જે નેગેટિવ અસરો જે છે એ અત્યારે ખેડૂત ભોગવી રહ્યો છે. સાહેબ, આ વાત થઈ નેગેટિવ અસરોની, પણ આ અસરોને નિવારવા માટે અને આ બાબતને જેને કહેવાય કે દિશામાં સુધારો કરવા માટે કયા કયા પગલાં આપણી દ્રષ્ટિએ હોઈ શકે? વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે જીવન જ જીવનને સપોર્ટ કરશે. તો જે આપણા પ્રાચીન ઋષિઓ જે આપણને પરંપરાગત જે ખેતી અને જે ઘટકો આપણને શીખવાડતા ગયા, આમ જોવા જઈએ તો આપણને એમ લાગે કે એમની અંદર જુદું શું હતું આપણે, પણ ખરેખર કહીએ ને કે દે આર વેરી ગુડ સાયન્ટિસ્ટ. એ ખૂબ જ સારા વૈજ્ઞાનિક હતા કે એમને ખબર પડતી હતી કે જમીન સાથે જે ખેડૂતનો નાતો શું છે. આપણે જમીનને જેને માં કહીએ છીએ અને માની કેમ જાળવણી કરવી એ ક્યાંક અંશે આપણે ચૂકી ગયા છીએ, જેના પરિણામો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. પણ મહત્વની વસ્તુ એ છે કે જો જીવનને જ જો પ્રોપરલી આપવામાં આવે, દાખલા તરીકે હું એમ કહું કે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા તમે આપો તો એ નાઇટ્રોજન આપશે, પોટાશ જે છે મોબિલાઇઝિંગ આપશો એ જમીનમાંથી પોટાશ આપશે. એવી રીતે જે છે જે ફોસ્ફેટ છે એ જો સોલ્બલાઇઝિંગ બેક્ટેરિયા આપશો તો એ છોડને જે છે એ ફોસ્ફેટ આપશે. મેન NKP જે છે એ પૂરા થશે. હા, પણ જમીનની અંદર જો એની ઉણપ હોય તો એ તમે થોડી ઘણી કેમિકલ્સથી પૂરી કરી શકો, પણ જે બુસ્ટિંગ તમારે જોઈતું હોય તો એ હું માનું ત્યાં સુધી એની ફળદ્રુપતા જ્યાં સુધી નહીં જળવાય ત્યાં સુધી શક્ય નથી. તો જૈવિક ખેતી તરફ અથવા તો પ્રાકૃતિક ખેતી તરફ જવું અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી અથવા જૈવિક ખેતી એને આ દેશમાં, ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના કયા કયા પ્રયત્નો આપની દ્રષ્ટિએ કરવા જોઈએ? આમ સામાન્ય રીતે જોઈએ તો આપણા રાજ્યપાલ શ્રી અત્યારે ખૂબ જ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે આત્મા પ્રોજેક્ટ છે એની અંદર જોઈએ તો ખેડૂતોને માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તો એ બધાની સાથે મારે ઘણી વખતે ખેડૂતો સાથે મળવાનું થાય ત્યારે હું એમ પણ કહું છું કે એક પ્રાકૃતિક ખેતી સાથે એક ઓર્ગેનિક જે ફાર્મિંગ છે આ પણ એક કોન્સેપ્ટ જો આપણી પાસે જોડાય, બરોબર છે, એક જૈવિક ફર્ટિલાઇઝર્સ છે, બાયો ફર્ટિલાઇઝર્સ કહીએ છીએ, એની સાથે જોડાય તો હું માનું ત્યાં સુધી જે ખૂટતા જે ઘટકો છે એની જો કડી સંપૂર્ણ બને તો એક ભૂ જૈવ રાસાયણિક જે ચક્રો જે બંધ થયા હતા એ ફરી એક્ટિવેટ થાય અને પાક ઉત્પાદનની અંદર જે નકારાત્મક અસરો જે રસાયણોની હતી એ ઓછી થઈ શકે. વાહ, ખૂબ સરસ. સાહેબ, આપની જે કાર્યશૈલી છે અને આપના રિસર્ચ બેઝ જે વર્ક છે એની એ અંગે થોડીક વાત કરીએ તો આપ રિસર્ચ કરો છો, એના અમુક તારણો મળતા હશે આપને, અને એ પછીનું સ્ટેજ શું હોય છે સાહેબ? અને ક્યાં રજૂ કરવાનું કે કઈ જગ્યાએ એને કોઈકનું ધ્યાન દોરવાનું કે એ સિસ્ટમ થોડીક અને એ સમજાવશો એમ કે થોડીક વાત કરશો?
કોઈ પણ રિસર્ચ છે ને, રિસર્ચનો અર્થ જ એવો થાય કે ફરીથી શોધવું. એનો અર્થ એવો છે કે પ્રકૃતિ પાસે એ છે જ, જી એને ઉજાગર કરવું એ આપણું કામ છે. જી હા, એવું નથી કે પ્રકૃતિ પાસે એ નથી, જી એ છે જ, પણ આપણે એના તરફ, એના જોઈતા ઘટકો તરફ આપણું ધ્યાન આપી અને એને ઉજાગર કરવાનું છે. તો સામાન્યતઃ જે છે એ હું મુખ્યત્વે જે છે એ એવા આઇસોલેટ્સ, માઇક્રોબ જે છે આઇસોલેટ્સ કરું છું. અલગ અલગ પ્લાન્ટ્સમાંથી આઇસોલેટ કરીએ છીએ, જી. અલગ વિભાગમાંથી આઇસોલેટ કરીએ છીએ. પછી એ આઇસોલેટ કર્યા પછી ઘણા બધા એ માઇક્રોબ્સ હોય છે, પણ એ સીધા નથી આપવામાં આવતા, કારણ કે ઘણા પેથોજેનિક પણ હોઈ શકે. તો આપણે એવા જે રોગકારક ન હોય, કારણ કે જે આપવાનો છે એ ખેડૂત છે, બની શકે કે એટલો જાણકાર ન હોય, તો આ જૈવિક વસ્તુઓથી એને પણ નુકસાન ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. બિલકુલ, બિલકુલ. તો એવા સજીવોને અલગીકરણ કરી જી પછી લેબની અંદર કૃત્રિમ રીતે એક્સ્ટ્રીમ કન્ડિશનો સર્જવાની હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે સામાન્યતઃ ટેમ્પરેચર એટલે તાપમાન, તો અમે એવા બેક્ટેરિયા જે છે કે જે 20 ડિગ્રીથી લઈ અને 40 ડિગ્રી ઉપર સર્વોત્તમ કામ આપી શકે, એ જ સ્પીસીસ ઉપર અમે શું કરીએ છીએ, ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. કારણ કે એક લેબની અંદર તો આઈડિયલ કન્ડિશન છે, પણ ફિલ્ડમાં કોઈ આઈડિયલ કન્ડિશન છે નહીં. એટલે આપણે લેબને મૂકીને ફિલ્ડમાં કેવું રહેશે, ફિલ્ડમાં અવેલેબલ સંજોગો ઉપર શ્રેષ્ઠ કયું કામ થઈ જી. અને હવે એક સમય એવો છે, અને મારા મિત્ર પણ એવું કહેતા કે આપણા રાજ્યપાલ શ્રી પણ એવું કહે છે કે હવે કોઈ પણ સારા એક્સપેરિમેન્ટ હોય તો સીધા ફિલ્ડ તરફ જાઓ. જી ફિલ્ડમાં જે હશે એ સત્યતા જે છે એ પરખાઈ જશે. તો આપણું એક આ કામ ખરું કે સીધા ફિલ્ડની અંદર કેવું મળે છે. અને જ્યાં સુધી હું માનું ત્યાં સુધી જે મેં પ્રોડક્ટ બનાવી એનું નામ પણ મેં કૃષિ રત્ન જ આપ્યું છે. અરે વાહ, બરોબર છે કે ભાઈ એક રત્નો આપણે જે છે કેમ આપણે આપીએ એમ, એવી રીતે મેં એનું રત્ન એટલે એક સૂક્ષ્મ જીવો અને એની સાથે જે શેવાળનું જે ઘટકો જે છે મિશ્રિત કરી અને મેં એને આપ્યા, એટલે એનું નામ કૃષિ રત્ન જે છે એને આપ્યું છે. વાહ, સરસ સાહેબ. આપનું જે આ રિસર્ચ વર્ક ચાલે છે એનું સરકારશ્રીના વિવિધ સંબંધિત ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કે એ દિશામાં કોઈ કામગીરી કે આપ કનેક્ટેડ હો એવું? જી ખરું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જે ખરા, જી જેમ કે સામાન્યતઃ હું એમ કહું કે કોડીનાર, જી બરાબર, જ્યારે આ પ્રોજેક્ટ કે ડેઝર્ટેશન શરૂ થયું ત્યારે એમની સાથે મેં કનેક્શન્સ હતું મારું. અને એટલા માટે હતું કે હું એમ કહેતો કે ભાઈ તમે મને કહો કે કઈ જગ્યા ઉપર ખારાશ વધારે છે તો હું એના ઉપર કોન્સન્ટ્રેશન કરું. એટલે ઘણી વખતે ઘણા બધા ડિપાર્ટમેન્ટની મદદ લેવી પડે છે, અને લેવી જ જોઈએ, કારણ કે રિસર્ચ કોઈ એક વ્યક્તિનું કામ નથી, એ સંગઠિત થઈને કામ થાય તો હું માનું ત્યાં સુધી એની જે ઉત્પાદકતા છે એ ખૂબ સારી મળે. ખૂબ સરસ સાહેબ. અને કાર્યક્રમમાં જ્યારે અંતભાગમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે એક નાનકડો સવાલ અને ખૂબ ઉપયોગી સવાલ કે આપના તરફથી સામાન્ય ખેડૂતને આપ શું મેસેજ આપવા માંગશો? જી, મને એટલી ખ્યાલ છે કે ખેડૂત છે ને એ આ સંસ્કૃતિની જીવાદોરી સમાન છે. એ પહેલેથી જ આ રાષ્ટ્રનો નિર્માતા પણ રહ્યો છે અને અન્નદાતા પણ રહ્યો છે. એ ખેડૂતને આપનો મેસેજ સીધો, સ્પષ્ટ મેસેજ એવો છે કે જે અવિવેકશીલ જે ફર્ટિલાઇઝરનો ઉપયોગ છે એને ટાળો, જૈવિક ખેતી તરફ આગળ વધો, અને આવાવાળી જે નવી જનરેશન છે એને શુદ્ધ ખોરાક આપો, જેથી કરીને ઘણા બધા જે હેલ્થના પ્રશ્નો છે, પર્યાવરણના પ્રશ્નો છે એને આપણે અટકાવી શકીએ. અને કહેવાય ને કે જાગ્યા ત્યાંથી સવાર, તો આ એક જાગવાનો સમય ખરો મારા મતે. ખૂબ સરસ સાહેબ, આપે ખૂબ ઉપયોગી વાત કરીને આપ અમારા આમંત્રણને માન આપીને પ્રવેગ ટીવીના ખેતીની વાત કાર્યક્રમમાં પધાર્યા, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા જૈવિક ખેતીના વિશેષજ્ઞ જેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં ખૂબ ઊંડું સંશોધન કરી રહ્યા છે એવા ડૉક્ટર નિકુલસિંહ ચાવડા સાથે. આ કાર્યક્રમ હતો આપણો ખેતીની વાત, જે પ્રવેગ ટીવીની વિશેષ પ્રસ્તુતિ. આવા જ ઉપયોગી કાર્યક્રમો જોતા રહીશું, માણતા રહેશો. ખેતીની વાત.